નમસ્કાર, હું અરવિંદસિંહ જાડેજા, માંડવી શહેર કોંગ્રેસ પ્રમુખ. હાલે જ વાયા મીડિયા અમને એવા ન્યૂઝ પ્રાપ્ત થઈ રહ્યા છે કે માંડવી ટોપણસર તળાવમાં આજથી લગભગ અંદાજે 1 માસ પહેલાં જે કરોડોના ખર્ચે ફુવારાનું ઉદ્ઘાટન કર્યો હતો ધારાસભ્યશ્રીએ, એ ફુવારો છેલ્લા 2-4 દિવસથી બંધ થઈ ગયો છે. એક બાજુ માંડવીમાં રોડ રસ્તાની તમે હાલત જુઓ, સાવ બદતર હાલત છે, ગટરોની હાલત બદતર છે, અને બીજી બાજુ વિકાસના નામે તાઇફાઓ કરી અને આ ભારતીય જનતા પાર્ટીના લોકોને આંબા આંબલી દેખાડી અને માંડવી ટોપણસર તળાવમાં એક ફુવારો ઊભો કર્યો છે. વિદેશી સિસ્ટમથી ગમે એ ફુવારો લઈ આવ્યા, ખરેખર ફુવારાની કોઈ જરૂર નથી. લોકોને જરૂર હોય છે શુદ્ધ પીવાના પાણીની, સારી ગટર વ્યવસ્થાની, સારા રોડની. એની જગ્યાએ તમે ચાલો કરોડોના ખર્ચે ફુવારો લગાવ્યો, પણ એ ફુવારો પણ જો મહિના દિવસની અંદર બંધ થઈ જતો હોય તો કેટલો મોટો આમાં ભ્રષ્ટાચાર કર્યો હશે. એટલે અમે માંડવી નગરપાલિકા ઉપર પણ આક્ષેપ કરીએ છીએ કે જે 30-35 લાખનો ફુવારો છે એમાં કરોડોનો ફુવારો બતાવી અને તમે લગાવી દીધો, અને એ પણ જો ચાઇનાથી લઈ આવેલો ફુવારો હોય અને 1 મહિનાની અંદર બંધ થઈ જતો હોય તો મોટા પાયે આમાં ભ્રષ્ટાચાર થયો છે. એની તપાસ થવી જોઈએ અને આ ફુવારો તાત્કાલિક ચાલુ થવો જોઈએ. અને અગાઉ પણ જે લાખોના ખર્ચે લાગેલો ફુવારો હતો એ ફુવારો પણ ક્યાં હાલ્યો ગયો એનો પણ કોઈ અતોપતો નથી. એટલે આની પણ તપાસ થવી જોઈએ. અને ખરેખર જે જનતાને દેવાની આવશ્યક જરૂરિયાતવાળી જે સગવડો છે એ પણ માંડવી નગરપાલિકાએ તાત્કાલિક પૂરી કરવી જોઈએ, એવી અમે આ સ્તરેથી માંગણી કરીએ છીએ. જય હિન્દ, જય માતાજી.